તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 1 તમને વર્ષ આપેલા છે, કામદારોનું વેતન આપેલું છે અને કીધેલું છે કે અચલ આધારે અને પરંપરિત આધારે અને સરેરાશ મેળવવાની છે. મિત્રો એક જ દાખલામાં 3 રીતે આપણે એને દાખલો ગણવાનો છે. તો ચાલો ચાલુ કરીશું. તો હવે સૌપ્રથમ ફોર્મ્યુલા શું છે સૂચકાંક મેળવવાનો? P1 છેદમાં P0 ગુણ્યા 100. સૌપ્રથમ અચલ આધારથી ચાલુ કરીએ. તો P1 એટલે અચલ આધારમાં શું થાય? ચાલુ વર્ષની ચલ કિંમત. હવે કિંમત કેટલી આપેલી છે? તો કે 275. તો 275 ભાગ્યા, એટલે એને છેદમાં લખું છું, હું આડું લખું છું, તમારે એને છેદમાં લખવાના છે. તો 275. હવે P0 એટલે એનું અગાઉનું વર્ષ. આમાં જોવો તો અને અગાઉનું વર્ષ તમને આપેલું છે કે આધાર વર્ષ આપેલું છે? નથી આપેલું, બરાબર. તો છેદમાં કેટલા લેવાના? 275 જ છે, એને જ લેવાનું છે, એને ગુણ્યા 100. એટલે મિત્રો આન્સર શું આવશે આપણો? તો કે 100, બરાબર. અને હવે જોઈએ તો 2009 વર્ષ અને એનું વેતન કેટલું છે? તો કે 284. એના છેદમાં હવે આનું આધાર વર્ષ આપણે કયું લેવાનું છે? તો કે 275 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો છેદમાં કેટલા આવશે? તો કે 275 ગુણ્યા 100. તો આન્સર કેટલો આવશે મિત્રો? 103.27. 103.27, બરાબર. હવે એ જ રીતે 2010નું સૂચકાંક મેળવીએ. 289 ભાગ્યા 275 ગુણ્યા 100. તો કેટલો આન્સર આવશે? કેલ્સીમાં કયો? કેલ્સી મારો કમેન્ટમાં જણાવો કેટલો આન્સર આવશે? 105.09. એ જ રીતે 2011નો જોઈએ તો વેતન કેટલું આપેલું છે કામદારોનું? 293. અને એના છેદમાં આધાર વર્ષ કેવું લેવાનું છે? 275 ગુણ્યા 100. કેટલું ઈઝી છે. ચલો કેલ્સીમાં કયો? કેલ્સી મારો કેટલું આવવાનું છે? તો કે 106.55. એ જ રીતે 2012નું જોઈએ તો એનું વેતન કેટલું છે? તો કે 297. એના ભાગ્યા 275 ગુણ્યા 100. તો કેટલો આવશે મિત્રો? તો કે 108. કેટલો આવશે? 108, બરાબર. કેટલું ઈઝી છે. હવે એ જ રીતે 2013નું જોઈએ તો 313. એના છેદમાં 275 ગુણ્યા 100. તો કેટલું આવશે મિત્રો? તો કે 113.82. એ જ રીતે 2014નું 328 ભાગ્યા 275 ગુણ્યા 100. કેટલો આવશે મિત્રો? તો કે 119.27. ઓકે. અને લાસ્ટમાં 2014માં 345 ભાગ્યા 275 ગુણ્યા 100. આનો આન્સર કેટલો આવશે? કે 125.45. 25.45. તો આ છે અચલ આધારની રીતે સૂચકાંક. અને હવે આપણે મેળવશું પરંપરિત આધારની રીતે સૂચકાંક. તો ચાલો એ મેળવીએ.